નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ ગેટની ચેનલમાં. તો આપણે વાત કરીએ કે આજના રોજ ચોઈસ ફિલિંગ એટલે કે કરવાની હતી રાઉન્ડ 2 ની. રાઉન્ડ 2 તો કીધું ચાલુ થઈ ગયું હતું અને ઓનલાઈન ફોર્મ પણ ભરાતા હતા, રજીસ્ટ્રેશન પર થઈ ગયું હતું. અને જે લોકોને રાઉન્ડ 1 માં ફોર્મ પહેલેથી ભરેલ હતું અને એને ચોઈસ ફિલિંગ કરવાની હતી, બરાબર. ને આખું ફોર્મ કેમ ભરવું એ તો આપણે એને પહેલા વિડીયો બનાવેલો, પ્રોસેસ સેમ હતી, એટલે એ આખી વાત નથી કરતા. પણ રાઉન્ડ 2 માં જે લોકો ચોઈસ ફિલિંગ કરે છે એને એક પ્રોબ્લેમ આવે છે, તો એના ઉપર મેં કીધું લાવ ડિટેલમાં વિડીયો બનાવી નાખું. ને એક બીજી નવી એક વસ્તુ છે જાણવા મળી છે, તો એની ઉપર પણ મારે વિડીયો બનાવવાનો હતો. તો મેં કીધું બે ભેગું જ સમજાવી દો, બરાબર. તો ઘણાની કોમેન્ટ આવતી હતી, મેસેજ આવતા હતા, સર આ પ્રોબ્લેમ આવે છે ને સોલ્યુશન આપો. તો અત્યારે હું ડાયરેક્ટ લોગિન કરીને તમને આગળનું બતાવું છું, કેમ કે લોગિન કરવા જઈશ તો આખો વિડીયો લાંબો થઈ જશે, બરાબર. તો તમારી સામે જ્યારે કેપ્ચા કોડ ને બધું નાખી દો છો લોગિન કરીને, બરાબર, પછી ઓલું બીજું એક કેપ્ચા કોડ આવે છે એ નાખી દો, એટલે આ રીતનો ઓલો ડેસ્કબોર્ડ ખોલે તમારો, ત્યારે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળે છે, બરાબર. તો એમાં તમને શું કહે છે કે અહીંયા પૂછે છે, અહીંયા જો મેં યસ સિલેક્ટ કર્યું છે, એટલે અહીંયા તમને પૂછે કે ભાઈ તમારે રાઉન્ડ 2 માટે એપ્લાય કરવું જ છે, ચોક્કસ જ છે. આમાં જો બધા નિયમ લખેલા કે ભાઈ તમે જો એપ્લાય કરશો રાઉન્ડ 2 ની જે કોલેજ હશે ને બધું, ટૂંકમાં આમાં ઘણી બધા નિયમ છે. તમને શોર્ટમાં સમજાવી દઉં કે રાઉન્ડ 2 માં જે તમને સીટ મળી છે ને, એ જો આમાં તમે યસ સિલેક્ટ કરીને પાસવર્ડ નાખી દેશો ને તો એ કેન્સલ થઈ જશે. 500 ભલે ફી ભરી હોય તોય, બરાબર. ને એ ફી છે એ આની અંદર પાછી લાગુ પડી જશે. એટલે ટૂંકમાં ભલે તમે 500 ફી ભરી દીધી હોય કોલેજની, બરાબર, છતાં પણ તમારે રાઉન્ડ વેરિફિકેશન કરવા કોલેજે ના ગયા હો, 500 ફી ભરી દીધી હોય અને તમારે રાઉન્ડ 2 માં એપ્લાય કરવી હોય, તમે તમારા કોલેજથી રાજી નથી, જેમ કે તમને પ્રાઇવેટ કોલેજ નાખ્યું ને પ્રાઇવેટ નો વારો આવ્યો ને તમે ફી ભરી દીધી ભૂલથી, બરાબર. અને હવે તમને એવું મગજમાં આવ્યું સર મારે છે ને હવે 500 ફી ભરી દીધી, હવે સર મારે ગવર્મેન્ટ જોતી, મને પ્રાઇવેટ મળી. ઘણા પ્રશ્ન પૂછતા હતા, એટલે મેં શું કર્યું છે, એસસીપીડીસી વાળા છે એની કોલ કર્યો હતો મેં પોતે, બરાબર, અને વાત કરી કે સર આ કે આ પ્રોબ્લેમ ઘણા સ્ટુડન્ટને આવે છે, તો આનું સોલ્યુશન શું છે. તો સરે એમ કીધું છે કે જે તમારી 500 ફી છે એ આમાં પાછી લેખાઈ જશે રાઉન્ડ 2 માં, બરાબર, જાજા ભાગે. નકર પછી તમારે 500 ફી ભરવી જશે. ટૂંકમાં એક વસ્તુ તો પાકી થઈ ગઈ છે કે રાઉન્ડ 1 માં ફી ભરી દીધી હોય 500 રૂપિયા, ને તમારે રાઉન્ડ 2 માં એપ્લાય કરવું ને તોય તમે કરી શકો છો, બરાબર. એટલે ફી જો રિફંડ થતી છે તો તમને મળી જશે, અથવા તો ઓમાનમાં લેખાઈ જશે. નકર પછી તમારે 500 ફી ભરવી પડશે. એ તો પોસાશે ને, ઘણાને પ્રાઇવેટમાં મળ્યું હોય એને આ પ્રોબ્લેમ હતો, તો એને શું કરવાનું છે કે તમારું લોગિન કરવાનું છે, કેપ્ચા કોડ દાખલ કરવાના છે, અને આ રીતનો ઇન્ટરફેસ આવશે ને તમારે આ રાઉન્ડ 1 માં જે કોલેજ આવી હોય તમને ગમતી નથી, બરાબર, તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરી તમારે અહીંયા પાસવર્ડ દાખલ કરી અને સેવ અને ઓકે ઉપર ક્લિક કરી દેશો ને, એટલે તમે રાઉન્ડ 2 માં એપ્લાય થઈ જશો. રાઉન્ડ 1 ની બધી વસ્તુ તમારી વહી જશે, બરાબર, ઓટોમેટિક. પછી અહીંથી તમારે ચોઈસ ફિલિંગ કરવાની થશે, એની પર ક્લિક કરું છું, નવી ચોઈસ ફિલિંગ કરવાની થશે. જૂની હશે તે પણ આમાં આવી જશે, લોડિંગ થઈ જશે. અહીંયા ફરી પાછા તમારા પાસવર્ડ નાખવાનું થશે, જેમ પહેલા નાખ્યા હતા એમ, બરાબર. આપણે સબમિટ કરીએ, ઓકે કરીએ, બરાબર. તો તમે જોઈ શકો છો કે એક મિનિટ, અહીંયા તમારા જે જૂના કોલેજ ને બધા હતા એ આવી ગયા છે, જેમ કે મિકેનિકલ નાખેલા હતા, કોમ્પ્યુટર નાખેલા હતા, અને ઘણા બધા નાખેલા હતા. તો આમાં આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક બધા નાખેલા છે, બરાબર. આમાં જોઈ શકો તમારે જોવું હોય તો, બરાબર, આખે આખી તમે જોઈ લ્યો. આ રીતે તમારું નાખેલું છે, બરાબર. અહીંથી તમારે હવે નવી નવી જે કોલેજમાં નાખવાનું હોય એ નાખી સેવ ઉપર ક્લિક કરી દો, ઓકે કરી દો, સેવ એન્ડ ગો ઉપર ક્લિક કરી અને લોક ચોઈસ ફિલિંગ તમને કરતા આવડતી જશે એ કરી, અને પછી તમારે વાટ જોવાનું છે આનું રિઝલ્ટ આવે એનું, બરાબર. એ તમે રાઉન્ડ 2 માં પાછી એપ્લાય કરી શકશો. જે પ્રોબ્લેમ હતા તમારે આમાં સોલ્વ થઈ ગયા છે, બરાબર. તો મેં કીધું લાવ આની પર એક વિડીયો બની જાય, બે થઈ જાય. તો આ પ્રોબ્લેમ આવતો સર આ રીતનો પોપઅપ આવશે ઘણા કે ભાઈ સર આ રીતનો પોપઅપ આવે, મારે હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી. તો પાસવર્ડ નાખી યસ સિલેક્ટ કરી પાસવર્ડ નાખશો એટલે તમારું ચોઈસ ફિલિંગ નું આવી જશે. એ વાત થાય કે રાઉન્ડ 1 માં કોલેજ મળી હોય, જેમ કે મને રાઉન્ડ 1 માં છે ને મેં મારે જોતી હતી ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર, બરાબર, સરકારી કોલેજની, અને મને મળી એ પ્રાઇવેટ કોલેજ બીજી એક જામનગરની છે. તો મારે પ્રાઇવેટમાં એડમિશન નથી જોતું, છતાંય મેં ફી ભરી દીધી ભૂલમાં, મને કઈ ખબર નથી. તો તમે હવે એપ્લાય કરવું હોય તો કરી શકો છો. મેં હમણાં જે ફોર્મ કર્યું ને એવા જ ભાઈબંધનું ફોર્મ હતું, એવા જ એક ફ્રેન્ડ છે અમારા, બરાબર, એને આ રીતે પ્રોબ્લેમ આવ્યો હતો, તો એને મેં કીધું લાવ વિડીયો બની જાય, બે થઈ જાય. તો તમે આ રીતે ચોઈસ ફિલિંગ કરી શકો છો, તમે જોઈ શકો છો. મેં એની ફી ભરેલી છે, તમારે જોવું હોય તો તમને એ પણ બતાવો, એક મિનિટ. તમે જાઓ ને વ્યૂ ડોક્યુમેન્ટની અંદર, તો અહીંયા તમે જોઈ શકો છો તમારું જનરેટ કન્ફર્મ એડમિશન લેટર, જો એનો પણ ઓપ્શન આવે છે. એટલે કે આ ભાઈબંધે ફી પણ ભરેલી છે, બરાબર, ફી પણ ભરેલી છે, છતાં પણ એ રાઉન્ડ 2 માં એપ્લાય કરી શકે છે, બરાબર. એટલે એ પ્રશ્ન કોઈને રહીએ નહીં હવે કે રાઉન્ડ 2 માં એપ્લાય કરી શકે છે નહીં, બરાબર. તો આ બસ મારે આટલું જ કહેવાનું હતું. આ એક પ્રોબ્લેમ આવતો હતો અને એનો એક વસ્તુ જાણવા મળી, લાવ એ પણ શેર કરી દઉં કે રાઉન્ડ 1 માં જેને કોલેજ ના મેળવતો એને
વેરીફાઈ ના કરાવ્યું હોય કોલેજ, વેરીફાઈ કર્યું હોય તો પણ આમાંથી થઈ જશે, એ ટેન્શન ના લે, બરાબર. એકવાર ટ્રાય કરજો આ રીતે, જો તમારે થતું હોય તો તમે રાઉન્ડ 2 માં એપ્લાય કરી શકો છો. જો તો કોઈને કરવું હોય આ રીતનો પ્રોબ્લેમ આવતો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે, મારા નંબર છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે કોન્ટેક્ટ કરી શકો છો ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય તો, બરાબર. તો બસ આજના આટલા જ વિડીયો સાથે આપણો વિડીયો પૂરો કરીએ. અને હા, તમે હજી સુધી અમારા જીટીયુ ગ્રુપમાં જોઈન નથી થયા, તમારી બ્રાન્ચ રિલેટેડ ગ્રુપ પણ બનાવેલા છે. જીટીયુ ગ્રુપમાં જોઈન થઈ ગ્રુપ એડમિનને મેસેજ કરો કે સર મારે આ મારી બ્રાન્ચમાં આ કે અમારી બ્રાન્ચ છે જોઈન થવું છે, તો તમને એની લિંક મોકલશે, તો એમાં જોઈન થઈ જાઓ. અમારી ચેનલ સાથે જોડાઓ, તમને આઈએમપી મટીરિયલ આવીને આવી નવી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે. તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.